મિત્રો, ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી માટે રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ ભાવિ શિક્ષકોને ઢસડવામાં આવી રહ્યા છે. જાણે કોઈ ક્રિમિનલ હોય કે ગુનેગાર હોય એ રીતે શિક્ષકો અને ભારતના ભવિષ્ય સાથે વર્તન થઈ રહ્યું હોય એવું જાણવા મળી રહ્યું છે. કાયમી શિક્ષક ભરતી માટે ગાંધીનગર રજૂઆત કરેલા ઉમેદવારને રસ્તા પર ઢસડીને ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા હતા. એનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1000 જેટલા ઉમેદવારો ગાંધીનગર એકત્રિત થઈને શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધ્યાના માર્ગે રજૂઆત કરવી હતી, પણ એની જગ્યાએ કાંઈક દ્રશ્ય જુદા જ જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ પાસે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવેલ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસે ઉમેદવારો સાથે ઠેક ઠેકાણે બળ પ્રયોગ કરીને ઉમેદવારો તેમજ મહિલાઓ સાથે પણ આવી ટીંગાટોળી કરીને લઈ જતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને આવું વર્તન શિક્ષકો સાથે થઈ રહ્યું છે જે રજૂઆત કરવા માટે ગયા હતા. ગુજરાત તો મિત્રો આ શિક્ષકોની આ સ્થિતિ છે. તો અત્યારે અરવિંદસિંહ જે છે એ માંડવી તાલુકા પંચાયતના જે છે એ વિરોધ પક્ષના નેતા, આમ તો પેલા સત્તા પક્ષ હતી, પછી આ તાલુકા પંચાયતનું એવું થાય છે કે ઘણીવાર એ પારા જેવું છે, અચાનક જ પાછી બદલી જાય. લખપત ને અબડાસા જે છે એ કોંગ્રેસ પાસે, પછી બીજી ટર્મમાં 2.5 વર્ષ પછી ભાજપ પાસે આવી, એટલે આ ખરીદ વેચાણ ચાલતું હોય છે. અરવિંદસિંહ જોડાયા છે. અરવિંદસિંહ, નમસ્કાર. નમસ્કાર. એ આજે જે એક ઘટના ગાંધીનગરથી આવી છે, કારણ કે આપ એડવોકેટ છો, શિક્ષણ જગતના માણસ છો, અને જ્યારે એ કહી શકાય કે આચાર્ય ચાણક્ય કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. પણ અહીંયા તો શિક્ષકને સાવ સામાન્ય કરીને ઢસડવામાં આવ્યા છે ગાંધીનગરમાં. આજનો જે મુદ્દો છે, તો આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? આ સરકારની સંવેદનશીલતા છે કે પછી પોલીસને જે છે આગળ કરીને આજે શિક્ષક રજૂઆત ન કરી શકે પોતાના પ્રશ્નની શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને? તો મને લાગે છે કે આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? જો આજે શિક્ષક છે ને એ તો આખા સમાજનું ઘડતર કરે છે, અને શિક્ષકોની જો આ સ્થિતિ હોય તો વિચારો કે સામાન્ય માણસની આ સરકારમાં શું સ્થિતિ હશે. જો શિક્ષકોનો આવી રીતે અપમાન કરવામાં આવતો હોય જાહેરમાં, તો આમ જનતા છે એનો તો રોજ કેટલો અપમાન થતો હશે. એટલે શિક્ષક એ સમાજનું ઘડતર કરે છે. આપણા સમાજને કઈ રીતે ઘડવો એ જો શિક્ષકના હાથમાં હોય, અને એના જો પ્રશ્ન આ સરકાર ન સાંભળતી હોય, તો સામાન્ય મજૂર વર્ગ છે, ખેડૂતો છે, એના માટે આ સરકાર પાસે શું આશા રાખવી, હું એમ કહું છું. જી, તો અત્યારે આ મુદ્દો જે છે એ શા માટે સરકારને જે છે, કારણ કે ઇલેક્શન વખતે તો જે છે આ વાતો થઈ હતી, પણ એ પછી ચૂંટણી પછી બધું ભૂલાઈ જવાય છે. તો ખરેખર શું છે આ, કે આ બધું ઇલેક્શન ચૂંટણી લક્ષી જ હોય છે બધા વાયદાઓ? સરકારના મોસ્ટ ઓફ વાયદા બધા ચૂંટણી લક્ષી હોય છે, અને ખરેખર સરકારને આમાં ચૂંટણી વખતે પણ જે શિક્ષકો છે એ જ કામ આવતા હોય છે, અને વેકેશનમાં પણ આ શિક્ષકો અને સરકાર ચૂંટણી લક્ષી કામગીરી કરાવતી હોય છે. અને એના પછી જયારે વેકેશન ખુલે ત્યારે પણ અત્યારે જો પ્રવેશોત્સવ ને એ જે સરકાર તાયફા કરશે એમાં પણ શિક્ષકો એમને કામ આવતા હોય, છતાં પણ આ જો શિક્ષકોને પણ સાથ સહકાર ન આપતા હોય, એમની પણ આ સરકાર ન સાંભળતી હોય, તો આ ખૂબ જ લોકશાહી માટે કલંકિત ઘટના છે. ખાસ કરીને શિક્ષકો પાસે અરવિંદસિંહ એ પણ કામ લેવામાં આવે છે કે સભા સ્થળે જે છે એ બસ પણ સરકારની, શિક્ષકો પણ સરકારના, અને પ્રજાને જે છે એમાં ત્યાં સભામાં જે છે લઈ જવા માટે શિક્ષકો અને સરકારી બસનો ઉપયોગ થતો હોય એવા ચિત્રણ હમણાં જોવા મળ્યા હતા. આવે શિક્ષકો માટે એટલું બધું જો ભારપૂર્વક કામ કરવામાં આવે છે ને, ભવિષ્યમાં લોકો આ શિક્ષણની નોકરી લેતા પણ અચકાશે. કારણ કે શિક્ષણ છે ને, શિક્ષકો શું છે ખાલી બાળકોને શિક્ષણ આપે એના પૂરતો જ એમની કામગીરી હોય છે. એની જગ્યાએ જો આવી બધી ગધામજૂરી કરાવતા હોય અને પ્રેશર દઈ, દબાણ દઈને જો સરકાર કામ કરાવતી હોય, તો તમે વિચારો આપણા બાળકોનું ભવિષ્ય કઈ રીતે આ ઘડતર કરી શકશે. જી ભાઈ. તો નથી આમાં ખાસ કરીને એક મુદ્દો એ આવે છે કે સરકારી સ્કૂલનો શિક્ષક અને પ્રાઇવેટ સ્કૂલનો, તો એ બે વચ્ચે શું ભેદ છે? કારણ કે તે તો પીટીસી કર્યું છે અને ભવિષ્યની શિક્ષિકા છો, તો અરવિંદસિંહ સાથે શું આ બાબતે મુદ્દો મૂકીશ કે એને ભણતર હોય છે અને ટકા સારા હોય છે, પણ તેમ છતાં એનું શોષણ થાય છે. તો એ મુદ્દે આમ જોવા જઈએ તો ખરેખર એવું છે કે સરકારી કર્મચારી હોય કે સરકારી શાળાના શિક્ષકો હોય, સરકારને જ્યારે એનું કામ આવે છે ત્યારે સરકારી શિક્ષકોની જરૂર પડે છે એટલે કામ કરાવી લે છે, અને પછી જ્યારે સરકાર શિક્ષક
સાચી રજૂઆત કરવા માટે સરકાર પાસે જાય છે ત્યારે એ શિક્ષક સામાન્ય માણસની જેમ ગણતરી થાય છે, ત્યારે જ આવા ઢસડવાના મુદ્દા સામે આવતા હોય છે. એટલે આવું છે કે શિક્ષકને ગરજ છે સરકારની કે સરકારને શિક્ષકની ગરજ છે, એવા દ્રશ્યો સામે આવે છે. ત્યારે ખાનગીમાં તો એવું છે કે ખાનગી શિક્ષકો છે એ સરકારની તૈયારી કરે છે, પરંતુ અહીં ભરતી જ નથી થતી કે ખાનગીવાળા શિક્ષકો એ સરકાર સુધી પહોંચી શકે. તો એ બાબતે તમારું શું કહેવું? જી અરવિંદજી, ખૂબ સરસ વાત કરી, કારણ કે એ ભવિષ્યના શિક્ષિકા છે અને એમણે પણ બહુ સરસ વાત કરી કે આ બાબતે ખાનગી અને પ્રાઇવેટ, હવે કારણ કે બધું સરકારને પ્રાઇવેટીકરણ કરવું છે એટલે સરકારના કોઈ કર્મચારી કે અધિકારીની કઈ ગણતરી જ નહીં, તો આ ચિત્રણ કઈ રીતે લોકશાહી માટે જોખમી બનશે? શિક્ષણ સંસ્થાઓને જો તમે પ્રાઇવેટીકરણ કરશો અને શિક્ષણનો જ વેપાર કરશો તો ન માત્ર જે શિક્ષકની નોકરી કરવા માંગે છે એવા લોકો પણ આપણા બાળકોનું ભવિષ્ય પણ આમાં અંધકારમય થવાનું છે. અને આપણે જયારે સરકાર કોઈ પણ ટેક્સ લેતી હોય અને એમાં શિક્ષણનો પણ એ શિક્ષણ ટેક્સ લેતી હોય, જયારે લોકલ છે શિક્ષણ વેરો, ત્યારે ખરેખર શિક્ષણ ફ્રી ઓફ હોવું જોઈએ અને શિક્ષકોને ભણતર સિવાયના બીજા જે પણ કામો છે એ સરકારે ન કરાવવા જોઈએ. અને પ્રાઇવેટ શિક્ષણ હું તો કહું છું ખરેખર બંધ થવું જોઈએ. તમે પ્રાથમિક શિક્ષણ જે ફ્રી ઓફ આપો, શિક્ષણ અને મેડિકલ બે વસ્તુ એવી છે એ ખરેખર સરકારે એકદમ ફ્રી કરી નાખવી જોઈએ. જયારે જો આ શિક્ષણ છે એને સરકાર પ્રાઇવેટ કરી રહી છે અને શિક્ષકો જયારે પ્રાઇવેટ નોકરીમાં જઈ રહ્યા છે તો એ દેશના ભવિષ્ય માટે ખૂબ ખરાબ પોઝિશન છે. જી જી, ખૂબ સરસ વાત. અને અંતિમ એક વાત એ પણ આવી છે, કારણ કે આપ લો સાથે જોડાયેલા છો, કાયદો વ્યવસ્થા જાણો છો, ત્યારે હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે 29,000 પોલીસની જગ્યા ખાલી છે, ક્યારે ભરશો સાહેબ? આ પ્રશ્ન હાઈકોર્ટે, હવે તો કોર્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ઇન્ટરફેર કરવું પડે છે. સરકાર જે છે એ એમ કે ભાઈ બધું સબ સલામત, તો શું કહેશો આને? જો એક બાજુ શિક્ષકોની ઘટ હોય, બીજી બાજુ પોલીસ ભરતીમાં સુરક્ષાનો પ્રશ્ન છે એમાં ઘટ હોય, તો સરકાર તો શું છે માત્ર તાયફાઓ કરે છે અને દરેક વસ્તુ છે એનું ખાનગીકરણ કરે છે. અને અત્યારે આપણે આર્મી જેવી જે પોસ્ટ છે એમાં પણ તમે અગ્નિવીર લઈ અને એ 4 વર્ષ માટે પ્રાઇવેટ જેવું જ કરી નાખતા હો, તો આ તો દેશની સુરક્ષાનો પ્રશ્ન છે. એટલે સરકારે ખરેખર આ બધી વસ્તુમાં જાગવું જોઈએ, ગંભીરતા દાખવવી જોઈએ. અને જે શિક્ષકો છે કે જે આ અગ્નિવીર જેવી જે યોજનાઓ છે એ બધામાં સરકારી ધોરણે અને સરકારનો જ એમાં કાબુ હોવું જોઈએ. જે પ્રાઇવેટ કંપનીઓ છે એના હાથમાં આ કોઈ પણ સંસ્થાઓ આપવી જોઈએ નહીં. જી ધન્યવાદ. તો મિત્રો, આ હતા એડવોકેટ અને કોંગ્રેસના યુવા નેતા અરવિંદસિંહ જાડેજા, માંડવીથી જોડાયા હતા અને